ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા સંયોજક દિલીપભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ભીખાભાઈ રાઠોડ છાત્રાલય માંડલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડૉક્ટર આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના લોક કલ્યાણકારી કાર્ય, બંધારણ નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાન તથા સમાજ સેવાના ઊંડી વિચારધારાને યાદ કરવામાં આવી હતી। સંગઠન દ્વારા સમાનતા, શિક્ષણ અને સશક્તિકરણના માર્ગે આગળ વધવા સંકલ્પને પુનઃદૃઢ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સંગઠન હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર, પ્રમુખ પે સેન્ટર આચાર્ય કુમારશાળા નંબર 1, પચાણભાઈ પરમાર, ઉપપ્રમુખ મનોજકુમાર આર પરમાર, મહામંત્રી વિક્રમભાઈ મકવાણા, ખજાનચી સહસંયોજક દિલીપભાઈ લકુમ, ગૃહપતિ વિરમગામ ઠક્કરબાપા, છાત્રાલય પુરુષાર્થભાઈ પરમાર, નરેશભાઈ સોલંકી તેમજ છાત્રાલયના ટ્રસ્ટી મંડળ, સમાજના આગેવાનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી શૈક્ષણિક સહાય દ્વારા બાળકોને પ્રોત્સાહન મળે અને ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત આયોજન કરવામાં આવશે એવી માહિતી સંગઠનના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી।